Good morning guys. Good morning guys. Good morning guys. હવે ઉઠી જઈએ ગાઈસ. ચલો. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને ખબર નહીં આજે મારું માથું દુખે છે. મને કેમ દુખે છે પણ અચાનક હું ઉઠ્યો, બ્રશ એવું કર્યું ત્યાં સુધી મારું એટલું સખત માથું દુખવાનું ચાલુ થઈ ગયું. અત્યારે થોડું ઓછું થઈ ગયું છે પણ માથું દુખાય છે. ખબર નહીં કેમ દુખાય છે અને આવું થતું રહે છે મારી જોડે. અમુક વાર માથું દુખે, અમુક વાર પગ દુખે, કમર દુખે. એવું થાય કે હવે ઉંમર થઈ ગઈ મારી, હવે આવું થાય છે મને. પેલા જે મારા બા કેટલા વર્ષ હતા? અબે સાલે 80 હશે, 70 વર્ષ હશે, 70 પ્લસ છે મારા બા. પણ હજુ સુધી એમને આવું કઈ થતું નહીં અને મને આવું કઈ મને થાય છે. એમને હજુ સુધી એવું નહીં બન્યું કે ભાઈ એ બીમાર રહ્યા હોય કે પછી એમને એડમિટ કર્યા હોય, બાટલા ચડાવ્યા હોય. આજ સુધી આવું નહીં બન્યું. અને હું છે ને ખબર નહીં કેમ કેવો છું, મને આવું થતું રહે. પેટમાં દુખાય, પછી માથું દુખાય, ચક્કર આવે, અચાનક આવું બધું થતું રહે. કઈ નહીં, અત્યારે જઈએ નીચે, ચા નાસ્તો કરીએ અને ચા નાસ્તો કરીએ. ચલો. સો ગાઈસ, નાસ્તામાં છે ગાંઠિયા અને ચા કાઢવાની બાકી છે. ચા કાઢીએ આપણે. ચા ઠંડી થાય એટલે આપણે પીએ. ઓકે. અને અહીંયા મમ્મી ચા પીવા બેઠી. મમ્મી ચા પીવા અને હું ચા પીવું છું. સો ચલો ચા પી લે, પછી તમને મળીએ. હે ગાઈસ, તો અત્યારે ચા નાસ્તો કરીને ઉપર આવી ગયો છું. અને લોકોને એવું હોય કે ચા પીવે ને તો માથું ઓછું થઈ જાય. મેં ચા પીધી ને તો માથું વધી ગયું. માથું અત્યારે દુખાવા માંડ્યું છે. સો અત્યારે હું એમ વિચારી રહ્યો છું કે હું મારા શરીરને થોડા ક્ષણનો આરામ આપી દઉં અને પછી ઉઠીને મળીએ આપણે. કેમ કે ઊંઘાઈ છે. કેમ કે તમે જાણતા હશો કે રાત્રે હું લેટ નાઇટ સુવું છું, 4 ને 5 વાગે સુવું છું. બીકોઝ એડિટિંગ બાકી હોય છે અને એડિટિંગ કરવામાં વાર લાગે. સો આવું બધું છે. એટલે કદાચ ઊંઘ પૂરી ના મળી હોય એના કારણે હોઈ શકે આવું. તો કઈ નહીં, અત્યારે હું થોડી વાર આરામ કરું અને પછી તમને મળું. કેમ કે માથું દુખે છે એટલા માટે. મળીએ થોડી વારમાં. ઓકે ગાઈસ, બાય. થોડી મિનિટ માટે બાય. સાંજના 7 અને અત્યારે જઈને ઉઠ્યો છું. સખત માથું દુખાતું હતું ને એટલે બા ઉઠાડવા આવ્યા હતા. મેં બાને કીધું હતું કે માથું દુખે છે, સોમન સુવા દે. બા પછી ઉઠાડવા જ ના આવ્યા કે ના મમ્મી આવી ના ભાઈ આવ્યા, સુવા જ દીધો છે. સો ચલો નીચે જઈએ, ફ્રેશ એવું થઈએ પછી તમને મળીએ. क्या करजो तुम लोग. અત્યારે ફ્રેશ થઈને ઉપર આવી ગયો છું અને હવે માથું દુખવાનું ઓછું થયું છે. થોડું લાઈટ દુખે છે પણ એટલું તો ચાલશે હવે. અને વાગ્યા છે સાંજના 7 વાગ્યા છે અને હવે જઈને હું ઉઠ્યો છું. અને આજે ના મેં કોઈ વ્લોગિંગ કરી બીકોઝ માથું દુખાતું તો હું સુઈ ગયો હતો. અને અત્યારે ખબર પડી કે મેં જે મંગાવ્યું હતું, જે મારું પાર્સલ મેં મંગાવ્યું હતું એ આવી ગયું છે. આની અંદર પાર્સલ મંગાવ્યું હતું મેં. ફેસ માસ્ક મંગાવ્યું હતું. સો ફેસ માસ્ક ના એ જ છે ને લગભગ, જો જોવા દે. હા, ફેસ માસ્ક છે. મેં મંગાવ્યું હતું તો આવી ગયું હતું અને હું તો સુઈ ગયો હતો. તો પછી પપ્પાએ લઈ લીધું તો સારું થયું. કેમ કે પેલા જે અંકલ છે ને જે ડિલિવરી આપવા આવ્યા હતા એમને મને કોલ કેટલા કોલ કર્યા પણ મારો મોબાઈલ સાયલેન્ટ હતો. સો મેં ઉઠાયા નહીં. તો પપ્પા બહાર હતા ને, સો પછી પપ્પાને કીધું કે અમાર નામ છે, અમને મંગાવે છે. તો કે એ મારો દીકરો એને જ મંગાવે છે, લાવ એમ કરીને પછી લઈ લીધું. સમજે તમે? અત્યારે મને ખબર પડી. સો ગાઈસ આવું બધું છે. અને નો ગાઈસ, આજે મેં એટલી ખાસ વ્લોગિંગ નહીં કરી બીકોઝ ગાઈસ ક્યારેક આવું થઈ જાય ગાઈસ. એવું ના હોય કે આપડા 365 દિવસ સરખા જાય. કેમ કે મારી મમ્મી એવું કહે છે કે 5 આંગળીઓ ક્યારેય સરખી ના હોય. જોઈ શકો છો, ક્યારેય સરખી ના હોય. ક્યારેક સારું થઈ જાય, ક્યારેક ખરાબ થઈ જાય, આવું હોય ગાઈસ. એટલે આપણા આજનો જ દિવસ રહ્યો એ થોડો મતલબ શું કહું યાર, થોડો ડીમ રહ્યો. કઈ વાંધો નહીં ગાઈસ, આવું ચાલ્યા કરે કેમ કે લાઈફ છે ગાઈસ. સો અત્યારે આવું બધું છે ગાઈસ. અને હા, અને ટંટાલાલ હજુ સુધી ઘરે નહીં આવ્યા. હા, ટંટાલાલ હજુ સુધી ઘરે, કેમ કે એને જે કામ માટે ગયો હતો, કઈ ખબર નહીં, એના આધાર કાર્ડ માટે ગયો હતો. સો એ 1 દિવસ પેન્ડિંગ થયું તો પછી એ ત્યાં રહી ગયો એના ઘરે. સો લગભગ કાલ આવી જશે, કાલ સુધી આવી જશે અને ત્યારે મજા આવશે. ઓકે ગાઈસ, સો આવું બધું છે. સો ગાઈસ અત્યારે મમ્મી બનાવી રહી છે રોટલી અને બનાવ્યું છે ચણાનું શાક, જે મેં મારા માટે ખાવા માટે પલાળ્યા હતા. ચાટ બનાવીને ખાવા માટે અને મમ્મીએ શાક બનાવી દીધું. સો મમ્મી એવું કહેવા માંગે છે કે ગરમ ખાવાનું ચાલુ કર્યું, બરોબર? એટલે રોટલી ઉતરે એવું ચાલુ કરી નાખીએ ખાવાનું, બરોબર? સો ગાઈસ આ મારી બા છે અને આ એકદમ મજબૂત છે. હું બીમાર રહું છું, આ બીમાર નહીં થતી અને ભગવાન ના કરે. શેનો ભાર? 50 કિલો છે મારો. સાચું 50 કિલો છે. સો ગાઈસ અત્યારે જમી કરી લીધું છે
અને હા મારી જીભ છોલાઈ ગઈ છે તો તીખું લાગ્યું છે, કેમ કે જીભ છોલાઈ જાય ને તો તીખું લાગે, સમજ્યા? ખાઈએ તો અને પાછી ગરમ ગરમ રોટલી દબદબાઈ એટલા માટે. સો હેપી બેટા, જાઓ ચલો ઘર પે ખાના ખા લો. સો ગાઈસ ગરમ ગરમ રોટલી ખાધી ને તો જીભ ભરી ગઈ અને એટલું તીખું લાગ્યું ને મને. અને પાછા ચણા હતા તો ચણા છે ને છોલાય જીભમાં એટલે વધારે તીખું લાગવા માંડ્યું. હા હા. અને અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ નહીં, ચાર્જિંગમાં મોબાઈલ મૂકીએ કેમ કે આપણે ખાધું તો પછી આપણે મોબાઈલને બી ખવડાવવું પડે ને. એ આખો દિવસ આપણી જોડે રહેશે, વરસાદ હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, 24 કલાક એ આપણી સાથે રહેશે, એક પડછાયો બનીને આપણી સાથે રહે છે. આપણને જ્યારે જોઈએ ત્યારે હાજર થઈ જાય છે અને એને કામ પડે ત્યારે 100% ઉભો રહે છે આપણા કામમાં. સો ગાઈસ એને ખવડાવવું પડે ને. આ કુદરત જોવે છે ગાઈસ, એ આપણા માટે આટલું કરે છે તો આપણે એના માટે આટલું નહીં કરીએ? આટલું નહીં કરીએ? જ્યારે જોઈએ આપણી હેલ્પ કરે છે, રાત દિવસ આપણી હેલ્પ કરે છે, ઘરે મમ્મી પપ્પા એને બોલે છે, વઢે છે, છતાંય આપણી સાથે રહે છે. શું કામ? એ આપણો સાથી છે, આપણો લાઈફ પાર્ટનર છે અને એને આપણે ખવડાવીએ નહીં તો કેવું થાય? કેવું થાય? કેવું થાય? કુદરત જોઈ રહ્યો છે ગાઈસ, કુદરત જોઈ રહ્યો છે. અત્યારે એ આપણા સાથે છે, આપણી હેલ્પ કરે છે, આપણી જોડે ઉભો રહે છે એક પડછાયો બનીને. સો આપણે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એને ટાઈમસર એને જમાડવું પડે, એને ટાઈમસર એના કપડાં ચેન્જ કરવા પડે, મતલબ કવર ચેન્જ કરવું પડે, અને ટાઈમસર એને ટફન ચેન્જ કરવું પડે. સો આવું બધું ગાઈસ કરવું પડે. એમ નહીં થતું. જવા દો, તમે નહીં સમજો પણ હું તો મારા મોબાઈલને બહુ જ પ્રેમ કરું છું. એના વગર મારી જિંદગી બહુ જ અધૂરી છે. એક દિવસ પણ એના વગર નહીં ચાલતું. જ્યારે એનામાં રિચાર્જ ના હોય ને ત્યારે હું દિવસ કેમ ના કાઢું છું ને એ હું જ જાણું છું. એના વગર એક પલ પણ નથી જીવી શકતો. જાણે એ મારી લાઈફ બની ગઈ છે, મતલબ બની ગયો છે. એના વગર કશું જ નથી. લવ યુ. સો ગાઈસ અત્યારે એને ખવડાવી લઈએ કેમ કે એ પણ ભૂખ્યો થયો હોય. કલાક ના વગાડી શકું? હા નહીં, હું ક્યારે નહીં થવા દઉં ગાઈસ, ક્યારે નહીં. હું એને ખવડાવીશ, ખવડાવીશ, ખવડાવીશ. અરે કોણ ભોંક રહા હે બદતમીઝ? તો ગાઈસ અત્યારે નિર્મલનો કોલ આવ્યો હતો, એને કામ હતું તો એનો કોલ આવ્યો હતો તો મેં વાત કરવા માટે ચાલુ કર્યું તો એટલા મારા મમ્મીએ મારા ફોન લઈ લીધો અને મારા મામી જોડે વાત કરવાનું ચાલુ કર્યું. 7 કલાક સુધી એને વાત કરી અને અમારી બેની મારી નિર્મલની વાત તો ક્યાંય નહીં અને કલાક સુધી આમને બરાબર લપેટ્યું હતા. અને ગામની વાતો કરી નાખી કલાકની અંદર. પેલા એ ફોન મૂકી દીધો કે યાર કાલે કોલ કરીશ. અત્યારે મને આવી તો ધમકીઓ આપી રહ્યા છે કે ભાઈ તારા વહેલું ઉઠવાનું છે. સો કેમ કે હું લેટ ઉઠું છું ને એટલા માટે તો કઈ દે હેડો કાલે વહેલા ઉઠી જઈશું આપણે. સો ગાઈસ અત્યારે મારી મમ્મીને આપણે આ ફેસ માસ્ક લગાવીશું કેમ કે એ કહે છે કે મારે ધોવું થવું છે. આ ચાલુ કરી નાખો. ના સરસ જમા લાઈટ ચાલુ કરવાની જરૂર નહીં. લટકાઈ દઈશું ઉપર. મમ્મી ધોઈ દે ઉપર લટકાઈ દઈશું. ગોળા ગોળા ઉતાર નાખીશું. લગાવું છું. આ મોટા મોટા વીઆઈપી લોકો આ રીતે લગાવે. સો ગાઈસ જોઈ શકો છો મમ્મી કેવી લાગે છે. લાઈટ 50 રૂપિયા લાય. ઠીક છે. તો અત્યારે આપણે ખાવાનું આપી રહ્યા છે મચ્છરોને. તમને ખબર જ છે શું ખાવાનું આપીએ છીએ. ફાસ્ટ કાર્ડ અને આજે આપણે લાવી દીધું છે એમનું જમવાનું અને 2 પેકેટ છે. સો આજે 1 પેકેટ પતાવવાનું છે કેમ કે મચ્છર વધી ગયા છે, એમની ફેમિલી વધી ગઈ છે. સો આ એમની ડીશ. સો ગાઈસ અમારા ઘરના મચ્છર બહુ ભૂખડા છે સો એમને આટલું બધું આપવું પડે. જો આઈ નો કે મેં આજે એટલી ખાસ વ્લોગિંગ નથી કરી કેમ કે પણ આજે મેં એટલું ખાસ કઈ કર્યું જ છે જ નહીં કેમ કે હું સુઈ રહ્યો છું આખો દિવસ કેમ કે માથું દુખાતું તો તમને ખબર જ છે. એને કહીશ ક્યારેક આવું થઈ જાય. બસ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેરી.